સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધીના નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે આજરોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા રૂકમણી દેવી રૂંગટા વિધાનસભા ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દોલેરા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા। આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યા ભવન ખાતે પહોંચી હતી। નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળ મેળો, મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 1 ઓગસ્ટથી આજે 8મી ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ચાલુ છે। આ ઉજવણી અંતર્ગત આજે રૂંગટા સ્કૂલથી બાળકોની અને મહિલાઓ સહિતની ભવ્ય રેલીનું આયોજન થયેલું છે। આ સમયગાળા દરમિયાન બાળકોનો મેળો, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, હિમોગ્લોબિન ચેકિંગ, વિવિધ પ્રકારના કામો એ જિલ્લાના આરોગ્ય વિભાગ અંતર્ગત અમારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દુલેરા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થઈ રહ્યા છે। ત્યારે આજે એના સમાપન કાર્યક્રમમાં રૂંગટા સ્કૂલમાંથી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિત સમગ્ર ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ, આચાર્ય અને તમામ શિક્ષકગણની હાજરીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જાગૃતિ ઊભી થવાના કારણે બાળકો પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગની જે સંવેદના છે એ મને લાગે છે કે બાળકોના આરોગ્ય માટે આવનારા દિવસોમાં બહુ સારું પરિણામ આપણને આપશે। નમસ્કાર। આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ, જે અંતર્ગત રૂંગટા વિદ્યા મંદિરથી લઈને સિવિલવાળા રસ્તે થઈને વળી રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી પાછા રૂંગટા હાઈસ્કૂલ સુધી અમે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી કરીશું। સાથે સાથે કિશોરી મેળા, આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે BMI ચેકઅપ, હેલ્થ ચેકઅપ આ બધી કામગીરી કરવાના છીએ। મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું। જય હિન્દ।